આ વાત છે અંદાજે 1000 વર્ષ પહેલાની. એક રાજપૂત દરબાર જેમની માં ચામુંડા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. એવી શ્રદ્ધા કે માતા ચામુંડા સ્વયં દીકરી સ્વરૂપે પ્રગટ્યા. પાકિસ્તાન ગુજરાતની સરહદે આવેલ હાલર ગામ રાજપૂત દરબાર શેખાવતસિંહ રાઠોડના ઘરે વર્ષો સુધી સંતાન ન હતું. ઘણી પ્રાર્થનાઓ પછી માતાએ સ્વપ્ન સ્વરૂપે દર્શન આપ્યા. કેશોડાના ઝાડ પાસે મને મળજે, અને એ સ્વપ્ન સત્ય થયું. 3 દીકરીઓનો જન્મ થયો. ગંગાબા, સોનબા અને કેશોડાના ઝાડ નીચે મળ્યા ચેહુબા. જે દિવસે માતાજી પ્રગટ્યા એ દિવસ હતો વસંત પંચમીનો. આજથી એ દિવસ ચેહરમાના પ્રાગટ્ય દિન તરીકે મનાવાય છે. ચેહુબા મોટા થયા, લગ્ન થયા, પણ લગ્ન પછી તરત જ પતિનું મૃત્યુ થયું. લોકોએ સમજ્યું નહીં કે આ તો સાક્ષાત ચામુંડા માતાનું સ્વરૂપ છે. તેરવાડા ગામમાં ગુરુ ઓધળનાથની સેવા ચેહુબા રોજ કરતા. પણ લોકોની વાતો વધી અને એક દિવસ ચેહુબાને વાવમાં ફેંકી દેવામાં આવ્યા. ત્યાંથી અવાજ આવ્યો કે હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા છું. આજથી હું ચેહર માતા તરીકે ઓળખાઈશ. અને માતાએ વચન આપ્યું કે જે મને સાચા દિલથી માને એનું જીવન ઉજ્જવળ થઈ જશે. પછી માતા રથ જોડીને મરતોલી પહોંચ્યા અને ત્યાંથી ચેહરમાની મહિમા જગતમાં ફેલાઈ. અને આજે પણ ચેહરમાં સત્યનો સાથ આપે છે અને ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. ચેહરમાં એટલે ચામુંડાનું બીજું સ્વરૂપ. અને કેશોડાના ઝાડ નીચે જન્મ્યા હતા એટલા માટે એમને કેસર ભવાની પણ કહેવામાં આવે છે. કોમેન્ટમાં જય ચેહરમાં લખવાનું ભૂલતા નહીં. જય ચેહરમાં.